શું કરે એટલે હું તમને 2 દાડા બાકી રહ્યા છે મારો ભાઈ બોલાવતો નહીં સમાધાન કરાવવું છે હું જઈશ તો ખોટો મને ભૂલ છે કે આવ્યો તું મોટો એટલો ખોટો એમ ને તેમ મને મોટો કે ચાલુ ભૂલ છે એના કરતાં હવે શું કરું એમ 2 દાડા ઉતરે બાકી સમાધાન તો કરાવવું પડશે ગમે એમ કરી ભગા હા ભાઈ શાંતિ એટલે પતંગ મારે પતંગ જોવે છે તું ચાલ લૂંટો આવે એટલે પતંગ લીધો કઈ લીધું ઘરો બી નહીં બોલું ઘરમાં બી નહીં બોલું એટલે ભાઈ આવું છે આવ્યું છે આ તાર ઘર તો બાજુ છે હમણાં વાયરો છે હું એટલે એક વાત કહું ભગા એમ તો બે મારે ભાઈ બોલાવતો નહીં ખબર છે ઝઘડો થયેલો છે એમાં વોક મારો તો મેં થોડુંક બોલ્યો તેને પણ મને બોલી ગયો તો મોટો આમ ને તેમ ને એટલે બોલી હું એને વધારે બોલી ગયો ધોલ છોડી હવે મોટો છું બે ધોલ છોડી પડી હતી શું કરું મોટો ભાઈ ધોલ ના ખાય પયા તો પછી પણ થોડું ખાઈ થોડીક નોન ચકડી વાતમાં એને ઝઘડો કરી મળ્યો હતો તો વાત ખબર છે મને પણ હવે મારું સમાધાન કરાવો મારો ભાઈ ઉતરેન ટુકડી આવી છે ના બે ભાઈ નોખા પડે ના હારા લાગન તહેવાર ના ભાઈ બોલો તો કેવું લાગે મારી ગામમાં આવું કેટલી ખબર છે ગામમાં આગેવાન થઈ પૂરે તમે ચોક કરાવો સમાધાન મારા ભાઈ ભાઈ સમાધાન કરાવો ના ઠેકોબા આગેવાન ઠેકોબા કરાવે સમાધાન ના આશીર્વાદ પૈસા તો થાય કેટલા થાય પૈસા હમણાં તો દો મંદી એટલી આવી છે હું મારા ભાઈને બોલ્યો છું ને એટલે હિસાબ નહીં મારો હિસાબ ના મારે તો શું કરું બોલો તું કેમ કર 1000 રૂપિયા તૈયાર મારો ભાઈ મને બોલાવે તો મારો હવે તું એ ઘરનો માણસ છે તું જા પૈસા લે તું તો પતંગ તું લઈ આલી લૂંટું એમ કરો તમે ઠેકાબન બોલાવો હું જઈશ તમે ઠેકાબન બોલશે કે તું મોટો છે ના ખાવ નાના ભાઈ થોડું છોડે તો અમને હા રડો સારું તો ઉભા રહો વાત નું બાર પીપાઈ જાતા છો જો આ વાર તહેવાર છે ગામના બધા શું કે એના બે ભાઈનો હમ હતો અમે બે ભાઈ નહીં હટવે ભેગા પતંગ લૂંટતા ઈ મારા ઘરે લૂંટતા એના ઘરે લૂંટતા એટલે એક પતંગ આવ્યો આમ વાળે તું કે મારું છે ભાઈ તો આજનો દવા સકાળ કાલ લઈ જાય ના કપાવ તો થોડી ટાણા લઈ છે માજા લાવી છે ભંગાર છોકરાનું છે છોકરાનું હા તો તમે ઠેકાબાન બોલે એટલે પતિંગ કોણ લૂંટે એટલે કોરી સાફ કરતો પાણી ભરવું છે કેનાલ આવે છે ને એટલે હવે હે ના તાર કોમ શું હતું વાત કરી ઈ ડૂબી ગયો બસ કોમ શું હતું ના એમ ડૂબે અંદર જ હતો ઉપર આવ્યું શું કામ હતું કેમ અહીં મોડ થાય કોમ તો એવું હતું હા કે સમાધાન કરવા લાગે એટલે શું કે સમાધાન કે સમાધાન એટલે સમાધાન યા ભગા તું આટલે ભૂલી ગયો છું હે દાઢી પડે છે ને આગળ બેઠો હા ક્યાંનું સમાધાન કરાવવાનું ગોપાલ હા અને ઓલા નીકો એનું સમાધાન કરવા લાગે ઓહો ઈ તો તે દિવાળીના દાડે ભેગા થયા હતા તારના પછી પાછા રીસે બળ્યા છે
હે હા. અમારે જો ખબર તહેવાર આવે ને એટલે ભેગા આ તહેવાર અત્યારે તો નાખ. તો આ તહેવાર આવ્યો નોખા સીધા સીધા કરાવવા પડશે આપણે. તમે ચલા ના ના સમાધાનમાં પૈસા હું ખાતો નહીં, તું પૈસા ખાય. કામ નહીં હા. ના તો કેવું છે તમે બાકી લાગે. ના ના આપણે પૈસા ખાતા જ નહીં, સમાધાનમાં વાત કરી. આપણે ભાઈ સમાધાનમાં પૈસાની વાત કરતા જ નહીં. હે ઓય આપણે મફત કરાવે આગેવાન કે લીધા હા. હે એ તો અત્યારે ક્યાં જવાનું છે અત્યારે ગામમાં આપણે ઓલા નિકાલ કરે એવું એટલે કોક કેવું તો પડશે ને. ઓય અને બે ધાલો મેલી પાસે ગોપાલ છે, બે ધાલો મેલી પાસે એવું તો હારું ને અત્યારે હું કોડી સાપુરાનું મેલું હું પછી એની જઈને આવતા રહે. આજી મને કોડી શાક ના કરે બધું કરો પોતે બધું હોય પણ શું કર્યું કે અત્યારે તમે કોઈ મજૂરી ના આવે એટલે આઈ જાય બધું પણ આટલા હાથે શું મજૂરને બોલાવે કોઈ? પૈસા અંકલ પૈસા ભાગવા પડે બધું તો 100% આઈ જાય ઈ તો છે જ નહીં દેતા રહે. અને આપણે પાસ 100% સમાધાન કરવાનું. હા આવી તો કરી લા નહીં કેટલા દેતા. ટકા? હવે ઉત્તરાયણ આવેલી છે, 2 દાડા ગયા છે કોણ. હવે પતંગ લાવવા છે ને ફિફ્ટી લાવી છે 2000 વાળી ને આવું ટેપ લાવવું છે. મીઠાઈ લઈ આવી વધારે ભાઈબંધોને બોલાવી દીધા છે એટલે મજા આવશે હમણાં રમત ચાંદ કેમ અહીંયા તને આટલો બધો શેનો આ ફરક? ઉત્તરાયણ છે ઉત્તરાયણ પૂરું બોલવા દે એમ એને. પકડા એ ઓય અલ્યા ગચીલા કર્યા મને ગચીલા કર્યા હોય હે અને ના રક્ષે ભાઈ બે વધ્યા છે મારે બેટા ભાઈ બેટા આને પતિ હકાવો હું એ જ વિચાર કરું છું અને પાછો ડિસ્કો રમે ટીચિંગ રીચિંગ એ રીતે રમાય. હું શું કહું રો બોલો અમે ગયા ડિસ્કો કરવા આવ્યા છે આની અમે Ready? અમે આ છે અમે તમારું ઉત્તરાયણમાં 2 ભાઈનું સમાધાન કરાવવા આવ્યા છે એટલે અમે મને ગોપાલના ઘરે એટલે વધારે છોડ્યો એક હજાર છોડી હતો કઈ વાંધો નતો મોટા ભાઈ છે પણ ખાઈ પડે એમ. ઠેકાબા વાતો બોલ હા. હું જો કોઈનું સહન કરતો નહીં, આ તો મારો મોટો ભાઈ એટલે સહન કરીને ગમે હોય ને તો ભમાયા વગર મેલતો નહીં પાછું. હું બંકો છું બંકો એમ. આગેવાનની. ને તમને નહીં કે આગેવાન એ વાત હા તો હેડે ગોપાલના ઘરે અને તમારું એ આજે બરો ગોપાલના ઘરે આપણે સમાધાન કરું વાત આજે. હમ. હવે આપણે એમ કરો 2 દાડા રહ્યા છે ઉત્તરાયણના હા. લે 1000 રૂપિયા તું કર ને 1000 તું કર હમ. ને 1000 હું કર ગોપાળી બે એટલે એટલે તું નહીં ઠેંગોબા ઠેકોબા આગેવાન તું નહીં આગેવાન એટલે ભગો હા ભગા ઓ આપણે હવે બારો ઠેકાબા ઉપર. હા. હવે આપણે 1000 રૂપિયા કરી હમ. તું લાય પતિંગ ને તું લાય મીઠાઈ ને ગોપાળી લાવે ટેપ ને હું લાવું ફિરકી. એટલે આ પેલું સમાધાન તો પતાવવા દે સમાધાન તો મારા ભાઈ પતાઈ નાખજે. હે મારા ભાઈ પતાઈ હા તો પતાઈ નાખો જો તમે 2 ભાઈ ના પતાઈ તું મારી બી શરદી થઈ ગઈ, મને તો ઉધરો આયા કરે. હે ઓય. તો હેડો તમે તમારું આજ સમાધાન પાક્કું. બે આ મારું એસટી ગોધણ આ